જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં ઉઠીને નહીં પણ બપોર જેવું થઈ ગયું છે. અત્યારે ઘડિયાળમાં થઈ ગયા છે, જોઈ લો તમે 11:28 થઈ ગઈ. 1 તારીખ થઈ ગઈ છે આજે 7મા મહિનાની. તો અત્યારે નોકરીએથી આવી ગયો, કેમ કે કાલે નોકરી હતો અને નાવાનું હજી બાકી છે, કેમ કે કાલે નતો નાયો નોકરી હતો એટલે. અને મારી મમ્મી કામ કરો. મમ્મી જય માતાજી. સા બનાવવા માંડ્યા અને લાઈટ છે પણ છતાં લેબ તો બંધ જ રાખવાનું, કેમ કે બિલ વધુ આવી જાય ને. નહીં મમ્મી, બિલ વધુ આવી જાય ને. ઓહો, એટલે કડામાં ગરમી થાય. સા બનાવે એમની મંધારામાં. હવે નાસ્તો કરવાનો છે, કેમ કે મારા મમ્મીને પૂછી લો, મમ્મી નાસ્તો કરી લઉં કે હજી ન કરું? કાલ સાંજનું જમવાનું હજી બાકી છે, કાલ સાંજે નતો જમ્યો તો અત્યારે છે ને જમી લઉં. મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું. હવે કીવાનું છે તો મને નથી ખબર. કીવાનું બનાવ્યું? રીંગણા ટમેટાનું બનાવ્યું. અને હવે છે ને વરસાદની ધીમે ધીમે એન્ટ્રી થઈ ગઈ છે, કેમ કે કાલે રાતે આવ્યો હતો, 4 વાગે વરસાદ આવ્યો હતો. અને મારા પપ્પા તો ખેતર ગયા હતા, આવીને બેઠા. મારા માઈસી વાંખી કામ કરે. મારા ભાભી રોટલા બનાવવા માંડ્યા. અને જોઈ લઉં થોડું થોડું પાણી છે, કેમ કે રાતે વરસાદ આવ્યો હતો. અને રાજુભાઈને છે ને અહીં જો ભેંસુ માટે બળદું માટે ઢારિયું બનાવે એમ લેઠેલ. તો બાકી તો કઈ નહીં, નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરી લઉં. કાકાને અહીંયા આવી ગયો તો. મારા કાકી છે ને થોડુંક અહીંયા હરીગો બહુ મોટો થઈ ગયો હતો ને, ત્યાં કાપતા હતા તે લાગ્યો. અને રીનાબેન હવે ઠંડુ પીવા બનાવવાનું છે આગળ. તો જો ફોનમાં કોકારે વાત ચાલુ છે, અગાઉનો ફોન આવ્યો હતી. ગરમી મોઢા બહુ છે અને અત્યારે છે ને આ ડબલાનું કામ કરતો હતો એ બંધ રાખે. તો અત્યારે રીનાબેન છે ને હવે એનું કામ કરી દીધું, એટલે એની મારે થોડુંક કરી દેવું પડે ને, એટલે શરબત બનાવી નાખ્યું ઠંડુ ઠંડુ મસ્તીનું બનાવી નાખ્યું. રીનાબેન એક ઘૂંટડો તો ભરી લીધો શરબત. મિત્રો એક ફેરી તમે પીવું ને, અહીંયા કામાં જરીક કીક વધી ગયું, વઘાણી નાખી હતી કીક આમાં જરીક વધી ગયું, કેમ કે મસાલાનો બહુ જલજીરા જરીક વધી ગઈ. બાકી તો મિત્રો શરબત બનાવતો હોય ને 20 રૂપિયાનો ગ્લાસ પી જાવ ને તો એ તમે ખોટમાં ન જાય. બસ હે હા, ધાણા નાખે ને. આ બનાવવાનો પ્લગ ચાલુ છે, પ્લગ વાળો બોર્ડ બનાવવાનો હતો, બની ગયો. તો આ બે માં છે ને પ્લગ ફિટ કરી દીધા એક ડબરામાં. આ ઘરનું ડબલું છે અને એમાં પ્લગ ફિટ કરી દીધા. વાયરિંગ છે ને અહીંથી જો બોર્ડ છે ને એમાં આપી દીધો. અને અત્યારે ચાર્જિંગ છે ને ચાલુ થઈ ગયું. કામ ખબર કામ કરાવતા જો ઘરના ડબલામાંથી આવું બનાવ્યું. એ પ્લગ ફિટ કરી દીધા. એની અંદર દોડું છે. ગરેડો કઈ ટાઈપ નો હોય? આપણે ગરેડા ટાઈપ નું બનાવ્યું. નિરાયતે ખોલજે ઢાંકણું. જો તો છે ને ડબલું બનાવી લીધું. હવે લાવ્યો તો હવે હાલો તો હવે છે ને આને રાખી દઉં ને હું નાઈ લઉં. અત્યારે મસ્ત મજાનો નાઈને બપોરા કરીને જમીને ફ્રેશ થઈ ગયો. અને અત્યારે હવે નીકળું માતાજીના મંદિરે, કેમ કે આપણે કઈ બીજું કઈ કામ નથી. અને કામ તો હોય ઘણું બધું, પણ કામ પછી કઈ જીવું તેવું કામ હોય બતાડતો ન હોય. તો અત્યારે હવે નીકળું માતાજીના મંદિરે. હું ને રામભાઈ નીકળી ગયા, કેમ કે કેવલભાઈ આગળ આવી છે ચા પીવાનો હતો, કે તમે જાઓ અમે આગળ આવીએ જઈએ અત્યારે મંદિરે. હવે હા છે ને વરસાદી વાતાવરણ છે બધે. સાઈડ ગઈ કૂતરા રોટલા નાખ્યા અને પૂગી ગયો માતાજીના મંદિરે. માતાજીની ધજાના દર્શન કરી લઉં. હવે અત્યારે તો દર્શન કરવા આપણે જાઉં તો દર્શન કરાવી. અને છે ને આ રોડ વાળા સાઈડમાં હવે ધૂળ અત્યારે નાખી ગયા. સાજા સમયથી બનાવી ગયા હતા, 1.5 મહિનો થઈ ગયો. અને અત્યારે ધૂળ નાખી ગયા ને આ સાઈડમાં પગતી કરી, પણ આ બ્લોક ઉપર ચડી ગઈ ને તે હું ને રામભાઈ બે અમે છે ને ધૂળ અમને ઉતારીને રેવલ કરી નાખીએ. અને આજે વાર છે બુધવાર. અને આ છોકરા જરીક છે ને દાંડોળાઈ કરે, ભણતા નથી કઈ. અમારે જો બે ભાઈઓ આ ને એની બેન માનસી હતી માં બેઠી. આજે કઈ ભણવા નથી ગયા. અને રામભાઈ તો બિસાડા 10મું ફેલ થયા. હું તો 10મું ફેલ છે, એમાં કામ કરવું યાર? કામ કેવું કઈ નતા ગયા, ભણવા ગયા નથી, કેમ કે હું સવારમાં નોકરી વેથી ગયો હતો ને તો અહીં જ તો કારણે ભાગી આવ્યા. તેમાં 3 ભાગી આવ્યા. સમજી ગયા તમે? ને આ ભાઈ ને કઈ સડ્યા જ નથી. ટૂંકમાં છોકરા નાના હોય એટલે ભણવાનું સડી ન હોય, પણ એ સડી કરાવવી પડે. બાકી તો પછી ઠેફા ભાંગવા પડી છે ને, પછી ઠેફા ભાંગવાની દી આવી છે ને પછી ખબર પડી છે. પાછો કઈ કામ કેતો યાર રાજુ ખબર છે કે તારી વખત આઈફોન છે, પણ એને ખબર નથી ને કેમ લીધો. એ સમજો એટલું સમજી જાય છે. સિમ દોરા કાઢી ને સમજતા શીખી જાય.
તો આઈફોન લઈ હગી. હજી તો ઘણું લેવાનું છે, હજી તો આઈફોન જ લીધો, એ બાપાને પૈસે. ખાડા ઈ ખાડા છે ને કાલ રાતે ગારી નાખ્યા. અજયભાઈ, નીરવભાઈ અને શિવમ બાપુ હોય. અને બીજી આ બાજુ છે ને ખાડા છે ને રામભાઈ ગાર્યા હતા, કેવલભાઈ બે પણ છે ને ખાડા ધીરીક નાના થયા, પોળા બહુ નતા થયા. તો એ ટાઈમ ગારવાનું છે, તો એનું કામ ચાલુ છે. રાજલાને ઘડીક વાર ઉપાડી દીધો ગાર કાઢવા. તો બસ કેવલભાઈ આવી ગયા માતાજીના મંદિરે, કેમ કે એને સા પીવાનું ને બધી સા એને સા વગર સેન ન પડે એવું એની વાત છે. ખેડમાં બધા એમ જ કે, અને સાનું બંધાણું એ બધા એમ જ કહેતા હોય કે હસવેત કે નહીં રામભાઈ, એ કે સા વગર સેન ન પડે. અને કલેજા 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 કલેજો તો ત્યાં ઉભો. એ કેવલભાઈ એક કામ કરીએ છે નહીં, ગાડી છે ને એમાં રોટલી પડી બે, આ કલેજા નાખી દે, જ્યાદા સમય થાય નાખી દે નથી. જો આવે હો કલેજો, કલેજા. હા એ કલેજો છે જરિયા. બાકી તો ખાડા ગાડીએ. કાયડી છે ને કાયડી છે, પણ આની વખતે ને મિત્રો ગુજાદ આવો. આને પાછું છે ને માણસો જ ગમે, કેમ કે માણસો અહીંયા વધારે આવે. ને હવે અમે તો કાયમીની છે ને ટેવ પડી ગઈ, એટલે અમારી વાહે તો છે ને ખાલી મંદિર આવીને આટલા હોય ને તેમ કાઢી ત્યાં પછી ગમે ત્યાંથી આવી જાય. આમ થોડીક સેટી જ ઊભી હોય પણ એ આવી જાય અમારી પાસે. આ કુટીમાં જે ભાઈ જાય ને એ નાગપુર થી શેઠ માધુપુર બીચ જોવા આવ્યા હતા, નહીં કેવલભાઈ? અને એ હિન્દી ભાષી હતા, થોડાક હિન્દી બોલતા હતા, એટલે કેવલભાઈ ડાયરેક્ટ બિસાડાને માણાવદર જવું હતું એને માણાવદર નું બોલ્યું તો કેવલભાઈ કે ફિર પછી ઇને કીધું कि तुम हिंदी लैंग्वेज जानते हो? फिर मैंने बोला हूँ कि हाँ मेरे हिंदी लैंग्वेज जानता हूँ. फिर उसको समझाया और रास्ता बता दिया और वो अभी निकल गए है माणावदर की ओर. और मैं भी हिंदी बोलने लगा हूँ, नहीं केवल भाई? केवल भाई कही थे ये भाई जो आई हुए थे राजन दुकान हूँ कही भाई माणावदर जाना है तो केवल भाई क्या माणावदर जाओ तो सीधे सीधे वही जाओगे. क्यों केवल भाई के तो बड़ी बात माणावदर जाओ आ केड़ो चाय नो मुकता है हिंदी बोलते हैं. केवल भाई के आ केड़ो के सीधे सीधे माणावदर जाए उनका उठता करे उनका હવે હિન્દી બોલે. પછી હું ગાડી પાસે પાવડો હતો, પાવડો રમભાઈ મૂકી આવ્યા, પાવડો મૂકીને પછી એને સમજાવ્યો. વ્લોગનો શોટ લેતા ભૂલી ગયા, નકર વ્લોગ ચાલુ રાખે તમને બધાને જણાવે. તો બસ આવી ગયા માતાજીના મંદિરમાં અને માતાજીના તમે દર્શન કરી લો. કેમ કે છે ને અમે ગયા એક કામ કરો તો કામ કરીએ અને માતાજીના દર્શન નતા કર્યા તે અત્યારે દર્શન કરી લઉં. અને કેવલભાઈ છે ને ટાવર ઉપર ચડાય, કેમ કે માં લાઇટ વાળો ફિટ કરી ગયેલો છે, તે વોટરપ્રૂફ નથી, તે જોવા જાય કે કમ્પ્લીટ છે કે નહીં. નકર પછી માં સિલિકોન મારવાનું છે તો એ મારી દઈએ. અને આમ ફરીને જાની તું અહીંયા પણ દર્શન કરીને આવી ગયા. અમારા એક વિડીયો શૂટિંગ કરવો ને મારે ત્યાં લોકેશન હોય અને માતાજીનું મંદિર હશે, લોકેશન બીજે ક્યાંય આપણું સેટું હોય નહીં. અને શિવમ બાપુ આવ્યા હતા તો એ ગયા બાલાગામ કોથરી એક પ્લાસ્ટિકની મંત્રને ઢાંકવા હાટું લેવા નથી, લેતા આવ્યા. અને હવે પછી વિડીયો શૂટિંગ કરીને ગામમાં નીકળવું. અને વાતાવરણ આજે છે ને કંઈક અલગ જ પ્રકારનું છે. વરસાદ આવી જાય ને તો કામ થઈ જાય કેવલભાઈ, નિરાશ થઈ જાય ને. હા, અને તમે શોર્ટ વિડીયોમાં જોયું હે ઓલી જે કિડની મારે કાઢવી પડે ને એ વેચવી ન પડે ને, ડોક્ટર સાહેબ વાર્યા MBBS. કેવલભાઈ એ આપણે કોમેન્ટ કરીએ કે આમાં છે ને કેવલભાઈ ને તેને 10 કોમેન્ટ કરજો. MBBS ડોક્ટર છે યાર, તમારે કોઈને કાઢવું જ કીજો. 7 લાખ નો મને ચેક આપી દીધો તો તમને 10-12 લાખ નો આપી દીધે, 2 કિડની વેચશે તો કે નહીં રામભાઈ? મારે વેચવું આવી જાય. ભારત બંધ છે એક ચાલુ છે ને, 2 બંધ છે, એક કાઢીને મરી તો પણ તો 2 બંધ હોય તો 2 કઈ ક્યાંથી તું એક મરી ગયો તને કા પાછો જીવતો રહ્યો? આનું કઈ કેવું નથી, હું તો જીવતો જ હતો પણ વાહેથી ખબર છે આમ એટલે અહીં હતો. હજી બીજો પાર્ટ આવી છે એ તો એનાથી જમાવટ વાળો છે એટલે જોવાનું ભૂલતા જ નહીં. સ્ક્રિપ્ટ યાદ કરતો હતો ને, મારો એક એટીટ્યુડ નો બનાવવાનો હતો વિડીયો, તો માનમાં જે સ્ક્રિપ્ટ યાદ કરતો હતો ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. હવે પાછા મંદિરે બેસીને આગળ બીજે લોકેશન આજ ફેરવવું જોઈએ, કેમ કે બહારના લોકેશનમાં બેહાડા બનાવવો તો પણ હવે દોડ ભાઈ અને કેવલભાઈ તો બકરા વાળાને પગારવા ગયા. હવે એ જો આગળ આવે, વરસાદ આવી ગયો જો આવે જો જાય બકરાને ફેર આવતો રે પલરી જાય. ઓલા કોકના બકરાને બહુ દોડવી દીધા બકરાને, એમ કે આવો તો કોઈ દી મારે ગોવાળિયો ને ભટકાણો. દોડ 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 કેવલ પલરી જાય. અને બાકી તો મેણસી બાપા ની આવી ગયા તો ધૂપ કરવાનું જાય ઓલા સોઈતલા ગોઠવી દીધા, પાછા લઈ લે, હવે પલરી જાય ને
મેનેજી બાપા સારું ને? વરસાદ થઈ જાય એની જ વાર છે ને, એટલી જ વાર જોઈને બેઠા. કેમ કે બધાને અટાણમી બસ ઈ જ આયા છે કે વરસાદ વેલેરો થઈ જાય. કામ થયું મારી પગમાં, સંપલમાં કાંટો કરી ગયો. વરસાદ આવતો દોડીને ભૂગ્યા તું. વિડીયો શૂટિંગ કરવાનો હતો એ થઈ ગયો છે અને વરસાદ પણ સાવ વહી ગયો છે. અત્યારે હવે વાદળછાયું વાતાવરણ તો રહેવાનું છે કેમ કે હવે વરસાદી વાતાવરણ થઈ ગયું. વરસાદની સિઝન આવી ગઈ છે અને સીએમ બાપુ આવી ગયા હતા ભણીને. તો બાપુ હવે છે ને વિડીયો પણ શૂટિંગ કરી દીધો કમ્પ્લીટ મસ્ત રીતે. અને બાકી તો છે ને હવે ઘેરે નીકળવું અને આરતી તો થવાની આગળ શરૂઆત છે પણ ઘડિયાળમાં છે ને જોઈ લો તમે 6 વાગી ગયા. અને રામભાઈ ત્યાં આમાં તું અહીંયા આવી ગયો તો ત્યાં કઈ લઈ કે મને લઈ લે. હવે આખો દી તો વ્લોગમાં લીધો, હવે કેટલી કરી લઉં પછી. ઘેર આવ્યા તો જોઈ તો અલે આમાં આ બે જોવાય તો આવી ગયા ઘેર. છૂટે છૂટ દોડ આવ્યા મિત્રો. જોઈ આ જોવાય તો ગારા વાળા પગ ને હાથ નાખી આ જોઈ જાય એકબીજા બાઈક છે આગળ બાઈતા ક્યાં જો આગળ ઉતરીને એટલે જોઈજો જમાવી ગયું એ પણ બસ હવે લીએ હવે આગળ બે આગળ બગાડું બસ એ લે શું કરું હવે હાલો બસ એ લે તો જો હવે પૂરું હવે પાસે નહીં સડે. અને ઘેરે આવીને છે ને આ મનસુખભાઈ ના છે ને અહીંયા છે ને ઢારીઓ બનાવે ને પીઠિયા ને સડાવવા નતું પાઇટુ પીઠિયા ની હું તો બધા જો આવી ગયા હતા ને સડાવતા હતા. અત્યારે તો કમ્પ્લીટ રીતે સડાવી દીધા, હાથ પગ ધોઈ નાખ્યા. અને હાર્દિકભાઈ ને રમેશભાઈ ને બધા આવી ગયા ને હજી છે ને આ ડાયર છે ને હળી ગઈ તો એને હવે ભાંગવાની છે. આગળ નાળો બાંધીને બધા ખેંચી લઈ. શું સંજયભાઈ કહો તમે? સંજયભાઈ તમે તો પછી આ બહુ જૂનવાણી એમ્બલી છે તો પીઠિયા ખેંચી લેવો તમે. એક તો બળ તમારું જાજુ છે બે ભાઈઓનું. પીઠિયામાં કઈ નહીં થાય. હાલો હવે ડાયર છે ને ભાંગે જોઈ લો તમે. ઉપજે હાલો તૂટી ગઈ અડધી તો અહીંયા તૂટી ગલી જતી જો ઉપજે ટપાડી દે રમેશ ટપાડી દેતા નિરાયતે મનસુખ તમે ધીમે ધીમે ખેંચો ઝટકા મારવામાં ધીમે ધીમે ખેંચો બસ ઉપજે. હવે મનસુખ ટપાડી દે તું. તું જરીક તો મળી રાખ. હા બધા જોવું તો ફરી એકબીજા ચલાવી દે. હાલો રેડી ખેંચી લઉં. હા આદા ભાઈ સાઈડ માં આવી જાવ. કેસો બસ બહુ ન મુકતા નકન પીઠ જો આવી છે પાછું જોવાય તો એટલે ડાયરેક્ટ કિન રે આખરી તૂટી જાય. પણ વિડિયો ચાલુ છે તમે પાડો તો કરી. આ જોઈ તો એક તો પાડી ભડકે ભેહું પાડી ભડકે ને હજી વાત ને થોડાક અટકું એને હવે છે ને એ એટલા જો એટલા છે ને જો ભટકાવા દો. હાલો રેડી હાલો એને હવે થોડું કર્યું જોઈ લો હાલો રેડી છે ને હવે બધા હવે મમ્મી શું કરો? અને કથા ચાલુ છે મોબાઈલમાં. રોટલી બનાવે મારા મમ્મી. અને હવે છે ખેડૂતોને રાહત થવા માંડી છે ધીમે ધીમે કેમ કે જો વરસાદ અત્યારે ધીમે ધારે ચાલુ થઈ ગયો છે. થોડા પાણી ચાલુ થઈ ગયા છે ફળિયામાં. અને જો એક કૂતરો માં બેસી ગયો સામે ઓહરીમાં અને એક કૂતરો અહીંયા આવતો રહ્યો. કડા જો તો અમારો કાળડો છે ને આ છે ને નાવાના આરહુડીનો છે કેમ કે વહી 6 મહિને એક ફેરી નાઈ કે નહીં મમ્મી? હે આ નાતો જ નથી કોઈ દી. ઉઈલો તો હજી ગમે ત્યાં પાણીમાં બેહતો હોય. અવાર ઉનાળામાં ક્યાંક પાણીમાં નાહ્યો હોય તો પેલી એકાદી 2 વાર બાકી નાતો જ નથી કેમ કે એને પાણીથી છે ને બહુ બીક લાગે. પાણીનો ગ્લાસ આગળ અહીંથી ઉડાડું તો અહીંથી ભાગી જાય. અને વરસાદ મિત્રો જોઈ લો તમે આખું ફરિયું ભરાઈને જાય પાણીને.
અને મારા ભાભી છે ને જો હલવાઈ ગયા, કેમ કે એ છે રોટલા કરતા હતા ને ત્યાં વરસાદ આવી ગયો. હવે રોટલા તો થઈ ગયા અને તો વરસાદ આવી ગયો બહુ જ. તો નળિયા વાળા મકાન હોય ને તો અત્યારે ખડેરાટી અવાજ આવતો હોય. બાકી તો છે ને જો બહાર દઈ દીધું, કેમ કે આ સુધી વાસટ આવે અને કૂતરો અવાજ છે ને આ જ રીતે કાયમી નો કાયેલા હમણાં ક્યાં ખાડો ગારી ગયેલો એ છે. જોઈ ગયો હું તમને બતાવી. અને જિંદગીમાં પહેલી વાર ઘડિયાળમાં છે ને 8 વાગી ગયા અને આજે છે ને જોઈ લો તમે, મારા મમ્મી છે ને વહેલું જમવાનું બનાવી નાખ્યું કે નહીં? મમ્મી આજ જમવાનું વહેલું છે કે નહીં? અડધી કલાક વહેલું જમવાનું છે. મારા ઉપર બેસી ગયા, હું જમી લઉં. આજે વરસાદ તો થઈ ગયો પણ છે ને વરસાદ છે તે મીઠું મોં કરવાનું હોય. પણ મારા મમ્મીએ છે ને આજે છે ને કારેલાનું શાક બનાવી નાખ્યું. તો પછી આમ કાયમી એક દી અને એક દી હોય તો મને પછી કારેલાનું શાક નો ભાવે. તો હવે શાક ને રોટલી ને સાઈસ ને બધા જમવા બેસી ગયા. તો જમી લીધું છે. જમીને અત્યારે છે ને રેનકોટ પહેરી લીધો છે, કેમ કે કૂતરાને રોટલા નાખવા તો કાયમી જવા જ જોઈએ. એટલા માટે છે ને અત્યારે વરસાદ તો થોડો ચાલુ છે, આવતો તો એનાથી સાવ ઓછો પડી ગયો. અને અત્યારે છે ને રેનકોટ ને પહેરી લીધો કમ્પ્લીટ. થોડો વરસાદ ચાલુ છે અને હાલો માતાજીના મંદિરે જઈને કૂતરાને રોટલા નાખી દો. અત્યારે છે ને 66 કિલો આવી ગયો તો. અને જો કૂતરું જો એક વાં તો એને 2 રોટલી ખવડાવી દીધી, આને 1 દોઢ ખવડાવી દીધી, અને એક છે ને જો આ નીચે હતું ને એ બધાને ખવડાવી દીધી રોટલીઓ. અને આજ છે ને રોટલા ઓછા ટાંકે નીકળ્યા, કેમ કે મારા કાકા ત્યાંથી થોડાક ઓછા હતા આજે, અને આજે અજયભાઈ ત્યાંથી રોટલા જ ન થયા એટલા માટે થોડા કૂતરાને ઓછા હતા. અને વૈશમાં જે કૂતરાને નાખતો ને એને આજે હવે નહીં નાખી. પૂગી ગયો માતાજીના મંદિરે, અને વૈશમાં જે કૂતરા છે એને આજે કેમ રોટલા નથી નાખ્યા? કેમ કે આજે છે ને રોટલા ઓછા હતા. અને એ કૂતરાને અત્યારે છે ને અમારો મિત્ર ભરડાભાઈ છે ને એની વાડીએ અત્યારે ઓયડી બિસાડા બેઠા છે, કેમ કે મંદિરે કૂતરા આવે ને તો આ ચારે કૂતરા બાંધે, કેમ કે બધા થઈને પછી બાંધે એકબીજા. એટલે એકબીજા એક જગ્યાએ રહી ન શકે. તો તમને ખબર હોય ને વિરોધી હોય એક જગ્યાએ ન રહી શકે. તો પછી આ 4 કૂતરા છે. અને રોટલી કેટલી છે તમને બતાડી દઉં. રોટલી છે ને જો 2 જ રોટલી છે, તો બધાના ભાગમાં છે ને આટલી અડધી આવી છે. તો એ રીતે છે. અને આજે છે ને હું માતાજીના મંદિરે એકલો જ આવ્યો છે અત્યારે, કેમ કે છોકરા પખે બધા શિવમ બાપુ પખે રેનકોટ હતો, પણ હું આગળ માતાજીના મંદિરે કૂતરા રોટલા નાખીને દીવામાં પૂરીને પછી નીકળી જાઉં માતાજીના મંદિરેથી ઘેર. રોટલી નાખી દઉં કાઢીને મસ્ત મજાના હુતા. અને આ ઢારિયામાં તો કૂતરાને માણસને હુવાની બધાને મજા હોય. તો અમારે તો આજે સારામાં સારો વરસાદ થઈ ગયો છે. બધા ખેડૂત મિત્રોને બહુ રાહત થઈ ગઈ છે. વાવણી થઈ જાય માંડવીની એવો વરસાદ થઈ ગયો છે અત્યારે. અને તમારે વરસાદ હતો કે નહીં આજે એ તમારે કાલ બ્લોગ આવી છે તો તમારે હતો કે નહીં એ જરીક મને કોમેન્ટ કરી દીજો. અને અત્યારે છે ને હવે માતાજીના મંદિરમાં જઈ અને દિવાલને હું બધું પૂરવાનું છે તે પૂરીને પછી હવે ઘેર નીકળી જવું છે. અને આ માતાજીના ટાવરમાં માં છે ને એ ભાઈબંધે કીધું હતું કે વોટરપ્રૂફ તો હોય કે ન હોય એ તો મને બહુ નથી બાકી ખબર અત્યારે રહી. પણ માતાજીના એ માની પાછળ છે ને હજી લગાડવાનું છે થોડુંક કીક. તો અત્યારે છે ને આ ટાવરમાં જે માં અક્ષર છે ને લગાડી ગયેલો એ ટાવરમાં અત્યારે છે ને લાઈટ બંધ કરી દેવી, કેમ કે વરસાદનો ખોટો બગડી જાય અને એવું બધું થાય એના કરતા બંધ કરી દેવો સારો. તો વરસાદ નહીં આવતો હોય ત્યારે ચાલુ રાખશે, બાકી અત્યારે બંધ કરતો જાવ આગળ દિવાલ પૂર દેવ ને હવે નીકળી જાય ઘેરે. તો બાકી તો આજનો બ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બહુ મોટો બ્લોગ થઈ ગયો હોય તો જોવા બદલ થેન્ક યુ. તમારા બધાનો આભાર કે તમે એટલો સપોર્ટ કરો. બાકી તો જય માતાજી, બાય બાય.